વિદ્યાનગરમાં રહેતા ડોક્ટર સાથે ₹50,89,000ની છેતરપિંડીમાં વધુ 2 આરોપીને સાયબર સેલે ઝડપી લીધા। ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ડોક્ટર રાજુભાઈ ધંધુકિયાને સોશિયલ મીડિયામાં શેરબજારની લિંક મળી હતી, જેમાં અલગ અલગ શેરો લેવેચ કરવા અંગે ટિપ્સ આપી અને રોકાણ કરવાનું કહેલ। જ્યારે ડોક્ટર રાજુભાઈએ ₹50,89,000નું રોકાણ કરતા પછી પાછા પૈસા માંગતા પૈસા આપવાની ના પાડતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઈને સાયબર ક્રાઇમે અમદાવાદથી જીગર કિરણકુમાર પરીખ અને હાર્દિક રમેશભાઈ પરમારને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ ડૉક્ટર રાજીવ ધંધુકિયા છે। હું વિદ્યાનગર બેરામગરની સ્કૂલ ખાતે ભાવનગરમાં રહું છું અને બાળકોના ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું। જુલાઈ મહિનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક શેરબજારને લગતી કોઈ લિંક મને મળી હશે અને મેં એના ઉપર ક્લિક કરી અને કોઈ શેરબજારને ટ્રેડિંગ કરાવતા એક ગ્રુપના મેમ્બર થયો હતો અને પછી એ લોકોએ શેરબજારમાં શેર લેવેચ કરવાની ને IPO કરવાની અલગ અલગ ટિપ્સ આપી અને રોકાણ મારી પાસે કરાવ્યું હતું અને લગભગ 50,89,000નું ટોટલ રોકાણ કરી અને એ લોકોએ લીધું હતું અને પછી મેં પૈસા પાછા માંગ્યા એટલે એમણે આપવાની ના પાડીને બીજા પૈસા આપવાનું કીધું। ત્યારે મને ખ્યાલ આવ્યો કે ફ્રોડનું કંઈક ઘટના છે એટલે મેં સાયબર સેલમાં ફરિયાદ કરી અને પછી એ લોકોએ આગળ કાર્યવાહી